પહેલાં ફેડરલ બેંકની વાત કરીએ તો એના રિઝલ્ટ્સ પર નજર કરીએ તો નેટ પ્રોફિટમાં 5% ઘટાડો થતો જોવા મળ્યો છે. 1000 કરોડની સામે 955 કરોડ વાય બેસિસ પર. નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમમાં 14.5% વધારો થતો જોવા મળ્યો છે. ગ્રોસ એનપીએની વાત કરીએ તો 2.9ની સામે 2.09ની સામે 1.95% થતા જોવા મળ્યા છે ક્યુ ઓન ક્યુ બેસિસ પર. અને નેટ એનપીએ રેશિયોની વાત કરીએ તો 0.57%ની સામે 0.50% થતા જોવા મળ્યા છે ક્યુ ઓન ક્યુ બેસિસ પર. રિઝલ્ટ્સ ઇન લાઇન છે જે ગાઈડન્સ હતું એની સામે, પણ ઇન્ટરનલ્સ થોડા વીક જોવા મળ્યા છે. ઇન્ટરનલ્સ પર નજર કરીએ તો સ્લીપેજીસ રેશિયોમાં અને ક્રેડિટ કોસ્ટમાં વધારો થતો જોવા મળ્યો છે. સ્લીપેજીસ રેશિયોમાં 0.76%ની સામે 0.82% અને ક્રેડિટ કોસ્ટમાં 0.30%ની સામે 0.58% થતા જોવા મળ્યા છે, એટલે કે વધારો. અને રિટર્ન્સ રેશિયોની વાત કરીએ તો આરઓએમાં 0.25%ની સામે 1.14%, એટલે આરઓએમાં પણ ઘટાડો જોવા મળ્યો છે ક્યુ ઓન ક્યુ બેસિસ પર. અને આરઓઈમાં પણ 13.65%ની સામે 12% થતો જોવા મળ્યો છે ક્યુ ઓન ક્યુ બેસિસ પર. બિઝનેસ મોમેન્ટમમાં પણ ડિપોઝિટની વાત કરીએ તો 11% ઉપર છે વાય ઓન વાય પર અને 1%થી ડાઉન જોવા મળે છે. અને એડવાન્સીસમાં પણ 15% ઉપર જોવા મળ્યો છે વાય ઓન વાય બેસિસ પર. ત્યારબાદ રેલટેલની વાત કરીએ તો Q3ના પરિણામ આવતા જોવા મળ્યા છે. નેટ પ્રોફિટમાં 4.7%નો વધારો થતો જોવા મળ્યો છે. 62 કરોડની સામે 65 કરોડ જોવા મળ્યા છે વાય ઓન વાય બેસિસ પર. રેવન્યુમાં 14.8%નો વધારો થતો જોવા મળ્યો છે. 668 કરોડની સામે 768 કરોડ વાય ઓન વાય બેસિસ પર. અને એબિટામાં પણ 6.6%નો ઘટાડો જોવા મળ્યો છે. 130 કરોડની સામે 121 કરોડ વાય ઓન વાય. અને માર્જિન્સની વાત કરીએ તો 19.5%ની સામે આપણને 15.8% આવતા જોવા મળ્યા છે. તો આ રીતે આજે આપણને બંનેના રિઝલ્ટ્સ આવતા જોવા મળ્યા છે. થેન્ક યુ શ્રદ્ધા, અમારી સાથે જોડવા બદલ અને વિગત શેર કરવા બદલ. જતીન, પહેલાં નજર કરીએ ફેડરલ બેંક પર. ફેડરલ બેંકના ઓવરઓલ રિઝલ્ટ જોઈશું તો આપણને સારા જોવા મળ્યા છે. પરફોર્મન્સ અગર આપણે જોઈએ છે તો આ એક મહિનામાં કાઉન્ટરે લગભગ આપણને 11થી 12%ના નેગેટિવ રિટર્ન્સ આપ્યા છે. જ્યારે ડિસેમ્બરમાં આ કાઉન્ટરે 52 વીક હાઈ બનાવ્યા હતા 217ના, અને ત્યારબાદ અત્યારે આ કાઉન્ટરમાં આપણને શાર્પ ડિક્લાઇન જોવા મળ્યું છે. આજે અત્યારે પણ આપણે કાઉન્ટર પર નજર કરીશું તો ડે લોની આસપાસ કારોબાર કરી રહ્યું છે. રિઝલ્ટ સારા છે પરંતુ પરફોર્મન્સ ખરાબ આવી રહ્યું છે શેરનું. તો ફેડરલ બેંકને તમે કેવી રીતે જુઓ છો? જો ફેડરલ બેંકમાં જે પ્રાઇસ એક્શન છે એ વીક છે. ડેલી ચાર્ટ્સ ઉપર લોઅર ટોપ લોઅર બોટમનો ફોર્મેશન છે. શોર્ટ ટર્મ મૂવિંગ એવરેજીસના નીચે સસ્ટેન કરે છે. સાથે સાથે જે પ્રીવિયસ સ્વિંગ લો હતો 185 183ના ઝોનમાં એક સ્ટ્રોંગ સપોર્ટ ઝોન હતો જેના નીચે સસ્ટેન કરે છે. એટલે પોસિબિલિટી છે કે આજના ટ્રેડિંગ સેશનમાં જે બ્રેકડાઉન થયો છે એ ડાઉનસાઇડની તરફ હજી થોડુંક સસ્ટેન થઈ શકે અને સ્ટોક અરાઉન્ડ 170 168ના લેવલ્સ સુધી પણ હજી સ્લીપ થઈ શકે. કરંટ લેવલ્સથી હજી વીકનેસ લાગે છે 10 રૂપિયાની. જેમની પાસે હોય તો એમની રિસ્ક એપેટાઇટ હોય તો હોલ્ડ કરી શકે. મને લાગે છે કે હજી 10 રૂપીઝ 10 to 12 રૂપીઝની ડાઉનસાઇડ પોસિબલ છે ઇન ધ કેસ ઓફ ફેડરલ બેંક. ઓકે, તો જેની પાસે પોઝિશન છે તે રિસ્ક પોતાનું લઈને અહીંયા પોઝિશન હોલ્ડ કરી શકે છે, પરંતુ હજી તમને જતીનને જે 10 પોઈન્ટ હજી નીચે, એટલે કે 170 168 સુધીના કાઉન્ટર આ તમને દેખાડી શકે છે ટાર્ગેટ્સ. જતીન, ત્યારબાદ નજર કરી લઈએ રેલટેલ. રિઝલ્ટ થોડા મિશ્ર આવ્યા છે. ડેફિનેટલી સૌથી ઇફેક્ટફુલ જે છે એ છે એબિટાને કારણે કરીને આપણને એક દબાણ જોવા મળ્યું છે. બીજી તરફ માર્જિન જે છે તે એક્સપેક્ટેશન કરતાં અનુમાન કરતાં ખરાબ રહ્યા છે. અને એટલું જ નહીં, આ Q3માં કંપનીને એક્સપેક્ટેશન કરતાં તેમને ઓછા ઓર્ડર્સ મળ્યા છે. આ જે મેઇન રીઝન જે છે જેને કારણે કરીને આજે આ કાઉન્ટરમાં આપણને સારું એવું સેલિંગ પ્રેશર જોવા મળ્યું છે. અને એનું સેલિંગ પ્રેશર આપણે લાસ્ટ એક મહિનાથી પણ જોઈ રહ્યા છે. એક મહિનાનો ચાર્ટ કરશું તો લગભગ આપણને 15%ના નેગેટિવ રિટર્ન્સ છે. એટલે ક્યાંક ને ક્યાંક એક્સપેક્ટેશન જે હતી કંપનીની એને એક્સપેક્ટેશન જે ફૂલફિલ નથી થઈ અને તેમને જે ગાઈડન્સ આપ્યા છે ગાઈડન્સ પણ ફૂલફિલ નથી થયા, જેને કારણે કરીને આ કાઉન્ટરમાં દબાણ આવ્યું છે. તો ચાર્ટ વાઇઝ તમે કેવી રીતે જુઓ છો રેલટેલને? જો ચાર્ટ વાઇઝ ટેકનિકલી તો હજી વીક જ સ્ટ્રક્ચર છે. આઈ થિંક કે સ્ટ્રક્ચર ઓલરેડી વીક જ હતું, પણ આજે રિઝલ્ટ અનુમાનના મુતાબિક નથી આવ્યું. એના કારણે જે ડાઉન ટ્રેન્ડ છે એ હજી સ્ટ્રોંગ થઈ ગઈ છે. એ જે સેલિંગ પ્રેશર આપણે જે છે જોતા હતા એને ઇન્ટેન્સિફાઈ થઈ ગયું. મને લાગે છે કે હજી આ કાઉન્ટરમાં 315 થી લઈને 320 એક ફોલિંગ ચેનલ છે, એની અંદર ટ્રેડ કરે છે.
એની લોઅર એન્ડ આવી રહી છે 315 રૂપિયાથી 320ની રેન્જમાં. એટલે કરંટ સ્તરોથી પણ હજી મને 20-21 રૂપિયાની ડાઉનસાઇડ લાગે છે. એટલે હજી પણ વીકનેસ કન્ટિન્યુ રહેશે. જેમની પાસે ઓલરેડી છે તો હજી 20 રૂપિયાની ડાઉનસાઇડ પોસિબલ છે, એટલે એ હિસાબે એમની પોઝિશનિંગ કરી શકે. ઓકે, તો રેટેલ માટે હજી પણ એક ડાઉનસાઇડ તમને જોવા મળી શકે છે. લેવલ્સની અગર વાત કરું તો 320-315ના લેવલ્સ પણ તમને નીચે જોવા મળી શકે છે. પરંતુ લઈને